હેલો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે ત્રિકોણમિતીય પરિચય ધોરણ 10 અને ચેપ્ટર 8 સ્વાધ્યાય 8.4 ના દાખલો છે. એમાં પહેલો દાખલો છે, શું કહે છે કે ત્રિકોણમિતીય ગુણોત્તર sin a sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવવાનું છે. એટલે sin sec અને tan એની જગ્યાએ આવી શું જવું જોઈએ? cot a. બરોબર, તો આપણે પહેલા sin a લઈએ. તો sin a ને આપણે cot માં ફેરવવાનું છે. કેવી રીતના ફેરવશું એ જોઈએ. તો sin નો જો એનો વ્યસ્ત લ્યો તો cosec થાય. બરોબર, અને sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર 1 થાય. એટલે sin ને ડાયરેક્ટ cot માં ફેરવી શકાતું નથી. તો પહેલા તો આપણે અહીંયા 1/sin બરાબર cosec. મેં આ ષટકોણ તમને સમજાવેલું કે આ ષટકોણના વિકર્ણોને છોડો ને એ પરસ્પર વ્યસ્ત હોય. એટલે 1/sin બરાબર આપણે શું લખી શકીએ? cosec. તો અહીંયા sin a છે તો હું શું લખી શકું? cosec a. cosec a. બરોબર, એટલે આપણે આ મળી ગયું cosec. બરોબર, હવે આપણે અને કેમાં પરિવર્તન કરવાનું છે? તો કે cot a માં. તો cot a, તો મેં તમને કીધું તો 1 પ્લસ cot સ્ક્વેર થીટા, એટલે કે 1 cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા થાય. બરોબર, તો અહીંયા cosec વર્ગ નથી. અહીંયા વર્ગ લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? વર્ગ નથી એટલે આ 1 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ કે cosec ની જગ્યાએ 1 પ્લસ cot વર્ગ a. જો આ cot આવી ગયું 1 પ્લસ cot વર્ગ a. પણ આ તો સૂત્ર કેનું છે? cosec વર્ગનું છે. તો અહીંયા cosec વર્ગ નથી, ખાલી cosec છે. એટલે હું અહીંયા વર્ગમૂળ લઈ લઉં, કેમ કે અહીંયા વર્ગમૂળ અને વર્ગ કરું એટલે આ cosec નું વર્ગમૂળ, એટલે આનું cosec વર્ગનું સૂત્ર થઈ ગયું. cosec વર્ગનું વર્ગમૂળ એટલે કે cosec. બરોબર, એટલે આ મળી ગયો. એટલે 1 પ્લસ cot વર્ગ a. આ cot ના સ્વરૂપમાં sin ને આપણે ફેરવી નાખ્યું. એવી રીતના બીજા ગુણોત્તરને ફેરવવાનો છે. બીજું ગુણોત્તર કયું છે? sec a. sec a. તો sec અને cosec ને જો ડાયરેક્ટ કોઈ સંબંધ નથી કે sec અને આ કોટી કોણ છે તો sec a બરાબર cosec 90 માઈનસ a થાય. આપણે 90 માઈનસ a નથી લેવા, એ પ્રમાણે પણ કરવું હોય તો પણ થાય અને એ પ્રમાણે ન કરવું હોય તો પણ થશે. પણ આપણે ડાયરેક્ટ cot a સ્વરૂપે દર્શાવવાનું છે. cot 90 માઈનસ a સ્વરૂપે દર્શાવવું નથી. જો 90 માઈનસ a સ્વરૂપે દર્શાવવું તો આ થઈ જાય. તો હવે આપણે પહેલા sec લઈએ. બરોબર, હવે sec ને આને સંબંધિત આ ત્રિકોણ જોઈએ તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. તો અહીંયા sec વર્ગ નથી એટલે અહીંયા હું શું લખી શકું? 1 પ્લસ tan સ્ક્વેર a. પણ આ તો sec વર્ગ નું સૂત્ર છે, પણ અહીંયા sec વર્ગ નથી, અહીંયા શું છે? sec છે. તો હું અહીંયા વર્ગમૂળ લઈ લઉં તો આ sec વર્ગનું સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવે છે? તો આ 1 પ્લસ tan સ્ક્વેર a. પણ આપણે તો કેમાં ફેરવવાનું છે? cot માં. તો હવે આ ખ્યાલ છે tan અને cot એકબીજાના વ્યસ્ત છે. તો tan ની જગ્યાએ હવે આપણે cot મૂકવું હોય તો હું કેવી રીતના મૂકી શકું કે 1 પ્લસ tan 1/tan થીટા બરાબર cot થીટા. તો અહીંયા હું લખું 1/cot અને tan થીટા બરાબર શું લખી શકું? 1/cot થીટા. એટલે અહીંયા હું લખી શકું 1/cot થીટા નથી પણ અહીંયા a છે. પણ અહીંયા જો અહીંયા વર્ગ છે, tan નથી, tan નો વર્ગ છે. તો અહીંયા 1 નો પણ વર્ગ 1 અને tan વર્ગ આવી રીતના. એટલે આટલું કરીને મૂકી દશું તો પણ ચાલશે, નહીતર પછી લસા હજી આગળ લઈ લો. આ cot વર્ગ લસા આવશે એટલે છેદમાં આવશે cot વર્ગ a. અને cot વર્ગ વડે ગુણવું પડશે એટલે cot વર્ગ a પ્લસ 1. હવે જો cot નો વર્ગ છે તો આને તમે આમ પણ લખી શકો cot વર્ગ ને, એટલે આ cot વર્ગ a પ્લસ 1
હવે આ વર્ગમૂળ છે ને એ નીચે છેદમાંથી કાઢી નાખો કે વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે એટલે કોટ વર્ગની જગ્યાએ શું રહેશે કોટ એ આવી રીતે લખી શકું તો જ આ sec ને પણ કયા સ્વરૂપમાં આપણે પરિવર્તન કરી નાખ્યું કોટના સ્વરૂપે આ કોટ વર્ગ આ sec ને કેવી રીતના લખી શકાય તો કોટ સ્ક્વેર a + 1 અંડર રૂટ એટલે કે વર્ગમૂળમાં કોટ વર્ગ a + 1 ને છેદમાં કોટ a એટલે આ શેનું સ્વરૂપ થઈ ગયું sec એનું એવી રીતના આપણે tan એ તો tan એ માટે તો બહુ મુશ્કેલી નથી tan એ તો ડાયરેક્ટ આપણે ખ્યાલ જ છે બરોબર કે tan અને કોટ એકબીજાના વ્યસ્ત છે તો tan ની જગ્યાએ કોટ મૂકવો હોય tan ની જગ્યાએ તો tan તો 1/માં કોટ એ બરાબર શું થશે tan એટલે હું અહીંયા શું લખી શકું 1/માં કોટ એટલે આ tan તો આ તો જો sin sec અને tan પણ એના સિવાય પણ ગુણોત્તર છે તો એમાં પણ આપણે ફેરવવું હોય તો ફેરવી શકાય cos છે બાકી રહે છે cosec બાકી રહે છે તો એ બધાના ગુણોત્તરને આપણે કોટમાં ફેરવી શકીએ છીએ આ જ રીતનો ઉપયોગ કરી આપણે જે સૂત્ર જાણીએ છીએ આ આપણા માટે ખૂબ જ મહત્વનું છે બરોબર તો એનો ઉપયોગ કરી અને આપણે આને એપ્લાય કરી શકીએ તો આ sin a sec a અને tan એને કયા પદોમાં વિભાજન કર્યા છે કે કોટ a ના પદોમાં વિભાજિત કરેલા છે એના પછીનો દાખલો બીજો છે એમાં ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો એટલે કે sin એને sec a ના પદોમાં રૂપાંતર કરવાનું છે એટલે sin a ને પણ sec a માં રૂપાંતર કરવાનું છે cos ને પણ બરાબર cosec ને પણ tan ને પણ અને cotec ને પણ એ આ જ રીતે આપણે જે ગણાવ્યું છે એ રીતે થઈ જશે હવે એના પછીનો આપણે દાખલો જોઈએ ચાલો હવે આપણે એના પછીનો જે દાખલો છે એ જોઈએ એમાં આપણે વાત કરીએ દાખલા નંબર 3 કિંમત શોધો sin વર્ગ 63 વત્તા sin વર્ગ 27 ના છેદમાં cos વર્ગ 17 વત્તા cos વર્ગ 73 આની આપણે કિંમત શોધવાની છે તો જો હવે અહીંયા આપણે જો ખૂણાનું માપ 0 30 45 60 અને 90 આપણા અભ્યાસક્રમની વાત કરું છું 9મા અને 10મામાં એની અંદર આ સિવાયના જે ખૂણા હશે ને તો તમારે એના કોટિકોણનો જ ઉપયોગ કરવાનો હશે આ સિવાયના બરોબર આ હોય તો પણ કરી શકાય પણ આ સિવાયના તો આપણે તમારે એને ફરજિયાતપણે કોટિકોણનો જ ઉપયોગ કરવો પડશે 0 30 45 60 અને 90 સિવાયના હોય ત્યારની વાત છે તો જો અહીંયા sin વર્ગ 63 છે અહીંયા sin વર્ગ 27 છે કા આના કોટિકોણ ખૂણામાં ફેરવી નાખો કા આને ફેરવી નાખો આપણે sin વર્ગ 63 એમને એમ રાખીએ બરાબર હવે અહીંયા જો sin છે sin અને cos મેં તમને કીધું કોટિકોણ માટે તમારે શું યાદ રાખવાનું રહે તો કે સીધી લીટી યાદ રાખવાની રહે તો અહીંયા કોટિકોણની અંદર તમારે જો sin અને cos એ એકબીજાને એટલે sin θ બરાબર શું લખી શકીએ cos 90 - θ અથવા cos θ બરાબર sin 90 - θ તો અહીંયા sin 27 છે તો એની જગ્યાએ cos લખવાનું છે એટલે sin વર્ગ છે એટલે હું શું લખું cos વર્ગ હવે 27 ને શું લખું 90 માંથી બાદ કરી નાખું 90 - 27 હવે છેદની અંદર આપણે કરીએ cos વર્ગ 17 છે વત્તા cos 73 કા આને sin માં ફેરવી નાખીએ કા આને sin માં ફેરવી નાખીએ આપણે આને ફેરવી નાખીએ એટલે cos છે એની જગ્યાએ sin લખવું પણ cos વર્ગ છે તો મારે શું લખવું પડશે એની જગ્યાએ sin વર્ગ હવે 17 આ ક્યારે થશે તો cos વર્ગ 17 ની જગ્યાએ આપણે sin વર્ગની કિંમત મૂકવાની તો sin વર્ગ 90 - 17 અને બીજી કિંમત એમને તો આ થશે sin વર્ગ 63 આ cos વર્ગ 90 માંથી 27 જશે એટલે એ શું રહેશે 63 જ રહેશે 90 માંથી 27 જશે એટલે એ 63 રહેશે એવી રીતના અહીંયા sin વર્ગ 90 માંથી 17 બાદ કરો તો એ રહેશે 73 અંશ અને આ cos વર્ગ હવે આપણે આ ખૂણાનો ઉપયોગ કરીએ sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર 1 તો અહીંયા θ ની જગ્યાએ શું છે 63 θ નું માપ શું છે 63 એટલે sin
વર્ગ 63 વત્તા કોસ વર્ગ થીટા એની જગ્યાએ શું મૂકી શકીએ 1 એવી રીતના sin વર્ગ 73 વત્તા કોસ વર્ગ 73 એની જગ્યાએ 1 એટલે 1 ના છેદમાં 1 એટલે 1 આનો જવાબ શું આવશે 1 એટલે આવી રીતના આપણે ગમે તે દાખલા છે કરી શકીએ એના પછીનો દાખલો આવે ચલો એના પછી દાખલા નંબર 4 સાચો વિકલ્પ પસંદ કરી અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો એમાં પહેલું છે 9 sec square a ઓછા 9 tan square a બરાબર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા શું આવે એ જોવાનું એમાં વિકલ્પ આપશે a બરાબર 1 b 9 c 8 અને d 0 આમાંથી કયું વિકલ્પ આવશે એ આપણે કહેવાનું છે તો આપણે આની ગણતરી કરીએ 9 sec square a minus 9 tan square a આમાંથી સામાન્ય શું આવશે 9 એટલે કે 9 સામાન્ય લઈએ 9 સામાન્ય લેશું એટલે આ કૌંસની અંદર શું રહેશે sec વર્ગ a ઓછા tan વર્ગ a હવે જો આપણે આનો ઉપયોગ કરીએ જો આપણે તમને કીધું તો 1 tan square sec square બરાબર તો અહીંયા sec માંથી tan વર્ગ બાદ કરો તો શું મળશે 1 એટલે કે આ સૂત્ર છે sec square theta minus tan square theta is equal to 1 એટલે sec વર્ગ ઓછા tan વર્ગ એની જગ્યાએ શું મૂકી શકીએ 1 એટલે 9 એકુ 9 એટલે આનો જવાબ શું આવશે 9 એટલે કયો વિકલ્પ સાચો થશે આપણે વિકલ્પ B એટલે આની અંદર જવાબમાં શું આવશે વિકલ્પ B ચાલો હવે એના પછીનો દાખલા ચોથાનો બીજો 1 plus tan theta plus sec theta ગુણાકારમાં 1 plus cot theta minus cosec theta બરાબર ખાલી જગ્યા a બરાબર 0 b બરાબર 1 c બરાબર 2 અને d બરાબર અથવા d minus 1 આ ચારમાંથી કયો વિકલ્પ સાચો છે એ જોઈએ તો આપણે આની ગણતરી કરવી પડશે સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરશું તો 1 plus હવે જ્યારે આપણે કોઈ મગજ ન બેસતું હોય ને તો કોઈ પણ ગુણોત્તર છે ને ત્રિકોણમિતિય ગુણોત્તરને એને sin અને cos કા sin માં કા cos માં ફેરવી દેવાનું એટલે tan θ જોઈએ તો એને sin θ ના છેદમાં cos θ આને તમને સમજાવેલો 11 સૂત્ર હતા તેમાં કે tan θ બરાબર શું લખી શકાય sin θ ના છેદમાં cos θ એટલે tan θ દેખાય છે અહીંયા હું શું લખી શકું sin θ ના છેદમાં cos θ sec θ બરાબર sec અને cos એકબીજાના વ્યસ્ત છે એટલે 1 ના છેદમાં cos θ એવી રીતના આયા cot θ બરાબર આપણે શું લખી શકીએ cos θ ના છેદમાં sin θ બરાબર cos θ ના છેદમાં sin θ આપણે લખી શકીએ દાખલા ચોથાનો આપણે બીજા નંબરનો દાખલો છે એમાં આપણે 1 tan θ sec θ બીજા કૌંસમાં 1 cot θ ઓછા cosec θ આના બરાબર આ ચાર વિકલ્પ એમાંથી કયો વિકલ્પ આવે છે એ આપણે શોધવાનું છે a બરાબર a 0 b 1 c 2 અને d minus 1 આપણે વાત કરીએ આ સૂત્ર આ રકમ મેં અહીંયા લખેલી છે બરોબર 1 tan θ sec θ બીજા કૌંસમાં 1 cot θ ઓછા cosec θ હવે શું કર્યું છે કે આપણે tan θ ને sin cos માં ફેરવી નહીં ગયા tan θ બરાબર સૂત્ર શું છે sin θ ના છેદમાં cos θ એટલે મેં અહીંયા લખ્યું છે tan θ ની જગ્યાએ sin θ ના છેદમાં cos θ sec θ બરાબર શું થાય 1 ના છેદમાં cos θ પછી આ 1 ના 1 cot θ ની જગ્યાએ cos θ ના છેદમાં sin θ cosec θ બરાબર શું થશે તો 1 ના છેદમાં sin θ બરાબર હવે એના પછી આવે છે આ પેલા કૌંસની અંદર છેદનો લસા લે તો એ શું આવશે cos θ એ લસા આવશે હવે આના છેદમાં 1 ના છેદમાં cos θ નથી તો 1 ને cos θ વડે ગુણવા પડશે એટલે અહીંયા cos θ રહેશે sin θ ના છેદમાં cos θ છે તો એને કોઈ વડે ગુણવાની જરૂર રહેતી નથી 1 ના છેદમાં પણ cos θ છે તો એને પણ કોઈ વડે ગુણવાની જરૂર રહેતી નથી એવી રીતના બીજો કૌંસ છે એ sin θ છે એને ગુણાકાર કરી નાખો એક સાથે બરાબર કેમ કે આ 1 ના છેદમાં sin θ નથી એટલે આને sin θ વડે ગુણવા પડશે બાકી cos θ એમને ઓછા આગળ જોઈએ હવે જો આ cos θ વત્તા sin θ અહીંયા sin θ વત્તા cos θ બે એક જ કહેવાય sin θ વત્તા cos θ લખો અને cos θ વત્તા sin θ લખો કેમ કે સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે તો આનો એક હું કૌંસ બનાવું તો અહીંયા વત્તા 1 છે ને અહીંયા ઓછા 1 છે તો આપણે આ અવયવનો ઉપયોગ કરીએ x વત્તા y બીજા કૌંસમાં x ઓછા
y એની જગ્યાએ આપણે મૂકી શકીએ x નો વર્ગ ઓછા y નો વર્ગ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. x + y બીજા કૌંસમાં x - y = x² - y². આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો એની એ રીતે જોઈએ તો અહીંયા શું થશે? તો અહીંયા cos θ sin θ ની જગ્યાએ હું શું લખી લખું શકે? sin θ + cos θ એનો વર્ગ ઓછા 1 નો વર્ગ. આ છેદમાં અહીંયા cos θ અહીંના એમ રહેશે અને માં sin θ એમ રહેશે. આગળ વધીએ. હવે આનું વિસ્તરણ કરીએ. બરોબર? તો વિસ્તરણ કરીએ એટલે આપણે આ વિસ્તરણ સૂત્ર યાદ છે x + y એનો વર્ગ. એનું વિસ્તરણ શું થાય? તો પહેલા પ્રથમ પદનું વર્ગ એટલે x નો વર્ગ, મધ્યમ પદની નિશાની એટલે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, ત્રણેયનો ગુણાકાર એટલે 2 × x × y પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ, છેલ્લે તો y બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ. તો અહીંયા x ની જગ્યાએ શું છે? sin θ. તો sin વર્ગ θ વત્તા 2 × sin θ cos θ પ્રથમ પદ આ ત્રણેયનો ગુણાકાર વત્તા cos વર્ગ θ ઓછા 1 નો વર્ગ 1 છેદમાં cos θ to sin θ. આગળ વધીએ. હવે હું અહીંયા લખું. હવે જો અહીંયા આપણે લખીએ આ sin વર્ગ θ વત્તા cos વર્ગ θ, અથવા આને જરાક ફેરવી નાખું. ક્રમ ફેરવી sin વર્ગ θ વત્તા cos વર્ગ θ. આ cos વર્ગ θ મેં અહીંયા લખ્યા વત્તા 2 × sin θ cos θ ઓછા 1 છેદમાં cos θ into sin θ. હવે અહીંયા sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર શું થશે? 1 વત્તા 2 sin θ cos θ ઓછા 1 છેદમાં cos θ sin θ. આ એક ઉડી જશે એટલે આ પદ શું રહેશે? 2 sin θ cos θ ના છેદમાં, બરોબર? આ કદાચ નહીં દેખાતું હોય આ પદ, તો હું એ પદ અહીંયા લખું 2 sin θ cos θ ના છેદમાં cos θ sin θ. હવે અહીંયા જો cos θ ઉડી જશે, sin θ ઉડી જશે એટલે જવાબ શું રહેશે? 2 રહેશે. એટલે 2 એટલે C આ જવાબ સાચો આવશે. એટલે આમ કોઈ પણ આપણા દાખલા છે આના આધારે સૂત્રનો ઉપયોગ કરી આ કોષ્ટક આવડતું હોય, આ ષટકોણ, તો એના આધારે આપણે ગમે તે દાખલા છે એ ગણી શકીએ છીએ. અને આગળ આવા તો આના જેવા જ ગમે એ દાખલા આવે એ પણ આપણે ગણી શકીએ. એના પછી દાખલા નંબર 3 કૌંસમાં sec a વત્તા tan a બીજા કૌંસમાં 1 ઓછા sin a બરાબર આ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ આવે? a sec a, b sec sin a, c cosec a અને d cosec a. આપણે જોઈએ પહેલા આ રકમ લખીએ કે sec a વત્તા tan a બીજા કૌંસમાં 1 ઓછા sin a. પહેલા તો આપણે એને જ્યારે આપણે કોઈ વસ્તુ મગજમાં ન બેસતી હોય તો sin θ અને cos θ માં ફેરવી નાખોને. એક sec છે અને કેમાં ફેરવશો? cos. તો 1 ના છેદમાં cos a અને tan છે તો sin θ ના છેદમાં cos θ એટલે sin a θ ની જગ્યાએ a છે છેદમાં cos a. હવે આયા તો sin માં છે sin cos ની અંદર એટલે કોઈ પ્રશ્ન છે જ નહીં. આ એમને રાખશું. હવે નીચે આપણે છેદ છે એ સમછેદી છે એટલે અંશ આપણે 1 + sin a લખીએ. આ બીજા કૌંસની અંદર 1 - sin a. બરાબર? હવે આ જો 1 + sin a 1 - sin a એટલે આ ફરી પાછું ઓલું સૂત્ર x - y અથવા x + y અને બીજા કૌંસમાં x - y બરાબર x² - y² લખી શકીએ. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 નો વર્ગ તો કે 1 ઓછા sin નો વર્ગ sin વર્ગ 1 છેદમાં cos a. હવે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ વર્ગવાળા કે 1 - sin² a = cos² a. તો આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? cos² a છેદમાં cos a. હવે અહીંયા cos વર્ગ છે અને છેદની અંદર cos a છે તો એકવાર આ cos a ઉડી જશે એટલે હજી એકવાર cos a રહેશે એટલે જવાબ શું આવશે? cos a, d cos a.
તો આવી રીતના આના આધારિત આને લગતા આના જેવા જ ઘણા બધા આપણે દાખલાઓ છે એ ગણી શકીએ. તમે ઘરે પણ તમારી રીતે પ્રયત્ન કરો. ન સમજાય એટલે મારો સંપર્ક કરો.